મયુર બાપુ ડોલ્ફિન નીકળે છે ને તો તમને પેલા લઈને વહી જશે હો, કેમ કે એને પાછું વેજ ને નોન વેજ ને એવું બધું આવે હો. હા, એને ક્યારેક પંજાબી ન ખાવું હોય. માર્કેટમાં રખડતા રખડતા અમે પહોંચી ગયા પટેલ કાજુ વાળાને ત્યાં. જેને કાજુ ભાવતો હોય ફટાફટ ખાવા માંડો, અને જેને મંગાવવાનો હોય એ ગૂગલ પે માં પૈસા નાખીને મને કહો એટલે હું લેતો આવું. દરિયામાં પહોંચી ગયા છીએ ડોલ્ફિન માછલી જોવા માટે કોચુમ પહેરીને, પણ ડોલ્ફિન માછલી બહાર નીકળે ને અમને એકાદાને ખાઈ ન જાય તો સારું. ઓલા બીજા શિપ વાળાએ અમારે રેસ લગાડી અને અમે થઈ ગયા એની આગળ. બધાની પહેલા અમારે ડોલ્ફિન માછલી જોવાની હતી એટલે અમે થઈ ગયા એમની આગળ. જોવા નીકળી આવી ગઈ મારામાં આવી ગઈ. ડોલ્ફિન જોયા પછી અમારે જવાનું હતું 1 કિલ્લો, એક જેલ અને એક જિમ્મી અગ્રવાલનો બંગલો જોવા માટે. ત્યાં અમારા ઉપર એક હેલિકોપ્ટર નીકળ્યું. હેલિકોપ્ટર લઈને નીકળેલા ઓફિસરોને અમે હાથ લાંબો કરીને ઓકે સિગ્નલ આપી દીધું. શાબાશ! અને હવે હું તમને બતાવવાનો છું જિમ્મી અગ્રવાલ નામના આપણા ગુજરાતીનો 80 કરોડનો બંગલો. આનો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો જાઓ ફટાફટ સર્ચ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.